પ્રકારથી નમસ્કાર નમસ્કરોમી ચ ડાબા હાથથી ચમચી પકડવાની જમણા હાથથી 3 વખત પાણી પી જવાનું ડાબા હાથથી ચમચી પકડો આ હાથ ડાબો હાથ પેલો હાથ એ હાથથી ચમચી પકડો જમણા હાથમાં પાણી લો 3 વાર પી જાઓ રીમ કેશવાય નમઃ સ્વાહા બીજી વાર લેવાનું રીમ નારાયણાય નમઃ સ્વાહા પી જાઓ ત્રીજી વખત લઈ લો રીમ માધવાય નમઃ સ્વાહા ચોથી વખત જમીન ઉપર હાથ ધોઈ આપવાના જમીન ગોવિંદાય નમઃ ઇતિ હસ્તનેન પ્રક્ષાલ્ય નેપકિન રાખજો તમારી જોડે યજમાન ભાલે સ્વસ્તિ મંગલમ તિલકમ પુર્યાત स्वस्तिस्त्या विनाशाख्या धर्म कल्याण वृद्धिदा विनायक प्रिया नित्यं तांच स्वस्ते ब्रुवन्तु नः नारदाद्या ऋषिगणा ये चान्ये च तपोधना भवन्तु यजमानस्य आशीर्वादपरायणः मन्त्रार्थः सकला सन्तु पूर्णा मनोरथा शत्रुणं बुद्धिनाशोऽस्तु वितराळम्बुदयस्तवः यावद् भागीरथी गङ्गा तावद्देवो महेश्वर तावतिष्ठन्ति मे दिव्यां सन्तते पौत्र पौत्रिके येन बद्धो बलिराजा दानविन्द्रो महाबल तेन त्वामापि बध्नामि रक्षैमाचलमाचलः प्रतिघ्नं वरुणं चैव स्वस्ति पुण्याः वाचनं कपिलाय नमस्तुभ्यं रक्षाकङ्कणवन्दनम् ॐ तं पत्नीभिरन्नुगचेव देवाः पुत्रैर्भातैर्विरुतवाः नाकं गृह्णानाः स्मृतशलोके तृतीयपृष्ठे अधिरोचन दिवः તમારે એક ચમચી ભરી પાણી રાખવાનું છે બંને જણાએ જમણા હાથની ચમચી પકડી રાખવાની જમણો હાથ આર્યો હાથ પેલો હાથ પેલો હા ના એ જમણો કહેવાય અને પેલો ડાબો કહેવાય ચમચી પકડી રાખવાની છે જો રોજના આપણાથી પાપ થતા હોય પાપમાંથી મુક્ત થવું પડે પહેલા નંબરમાં કીધું ગૌદાન વિશે ખબર છે ખરી કે ગૌદાન શું કહેવાય ગાયનું દાન આપવું પડે બ્રાહ્મણો બીજા નંબરમાં ગાયને દાન આપવાનું કેવી રીતનું કીધું તો ગાયને સોનાના સિંગડામાં બઢાવવા પડે ચાંદીની ગોળીઓ કરાવવી પડે અને ડીજે વગાડતા વગાડતા કોના ઘેર આપવા આવવું પડે મહારાજના ઘેર એ 401માં આપવા આવવું પડે પણ મહારાજ બાંધે કે પાર્કિંગમાં બંધાય એટલે એક વીઘું ખેતર આપવું પડે એક વીઘાનો ભાવ પૂછી લેવાનો બીજા નંબરમાં એટલું થાય પછી બીજા નંબરમાં મહારાજ તો રોજ આવી રીતે ગોળ બધું કરવા નીકળી જાય એટલે એક ગોવાળિયો આપવો પડે એને દર મહિને જે પગાર હોય એ આપવો પડે મહારાજ ખાલી શું પીએ દૂધ પીએ या तो महाराज कहते समझा या तो विधि कैंसर महाराज के પછી કરાવજો આ બધું દાન સંભવ છે નહીં એટલે કે તમારે 4 દિવસની અંદર ગાયને યથાશક્તિ ઘાસચારો તમારે ખવડાવી દેવાનો તમારા આજના નિમિત્તનો એવું કીધું કે પાપમાંથી મુક્ત થવું પડે કેમ કે કોની પૂજા કરીએ છીએ સત્યનારાયણ ભગવાનની પૂજા કરીએ છીએ એટલે કીધું કે પાપમાંથી મુક્ત થવું પડે પાપમાંથી મુક્ત થયા પછી અધિકાર મળે એટલે ભગવાનની પાસે પૂજા કરાય એના વગર પૂજા થાય ને બીજા નંબરમાં પાપનો પોકાર કોને કર્યો હતો જીસસ જાડેજા એને સતી તોરલની સામે પોકાર કર્યો ત્યારે એના પાપ મુક્ત થયા બીજા નંબરમાં તમે પાપનો પોકાર કરી શકો ખરી સોસાયટીના નોટિસ બોર્ડ ઉપર જઈને લખી દેવાનું કે આટલા પાપ કર્યા પણ આપણે એવું લખી શકતા સોનાની તકતીઓ તો મરાઈ આપણે 51,000નું દાન કરાવ્યું કે 1 લાખનું દાન કરાવ્યું મંદિર પાછળ પણ આપણા પાપની તકતીઓ લગાવી છે ખરી એ કરવું જોઈએ પાપની તકતીઓ લગાવો
પુણ્યની ના લગાવે. બીજા નંબરમાં એવું કરે નહીં તો સમાજ એવું કે આ તો આને આટલા બધા પાપ કર્યા છે. સજાડાને નહીં કીધું હોય કે આટલા પાપ કર્યા છે, પણ કેમ પૂજાય છે? કે એના પાપનો પોકાર કર્યો તો એટલે. એની સમાધિ એટલે પૂજાય છે કે એને પાપનો પોકાર કર્યો તો એટલે. જે પાપનો પોકાર કરે છે એ જ પૂજાય છે. એટલે પાપમાંથી મુક્ત થવા માટે આજે અધિકાર પ્રાપ્ત કરીશું. બોલવાનું છે મમ હા બોલો. મમ ઈહ જન્મની હલો કાયિક વાચિક હલો માનસિક સાંસારિક ભુક્તાભુક્ત પિતા પિતાદિ હા બોલો. પિતા પિતાદિ પિતા પિતાદિ સિદ્ધિ હાઈટ સિદ્ધિ ઉપ સમાનાર્થમ સિદ્ધિ હાઈટ મમ પાપ નિવૃત્તિ સિદ્ધિ હાઈટ અર્થે યથાભક્તિ અનુસાર ગૌગ્રાસ અર્પણ અહમ કરીશે. પાણી મૂકી આપવાનું છે. તને મેં મને શિવ સંકલ્પ વસ્તુ પાણી મૂકી દેવાનું છે. ચમચી મૂકી દેવાની છે. ભગવાનનો શાંતિ પાઠ કરવાનો છે. ઓમ ય શ્રી સ્વયં સુકૃતિના ભવનેશ્વ લક્ષ્મી પાપાત્મનાં કૃતરિયામ હૃદયેષુ બુદ્ધે શ્રદ્ધા સતાં કુલજના પ્રભવસ્ય લજ્જા ત્વં तं નતાશ્મ પરિપાલય દેવીભીષ. પ્રાર્થના પૂર્વકાર્થે શાંત્યાર્થે નમસ્કારં નમસ્કરોમિ ચ. સૌ પ્રથમ ગજાનન ગણપતિ મહારાજને નમસ્કાર કરી આપીશું. સુમુખશ્ચૈકદંતશ્ચ કપિલો ગજકર્ણકઃ લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુર્ગણાધક્ષો બાલચંદ્રો ગજાનન દ્વાદશેતાनि નામાनि યઃ પઠેન શૃણુયાદપि. પ્રાર્થના પૂર્વકાર્થે નમસ્કારં નમસ્કરોમિ ચ. તમારે એક ચમચી પૂરી પાણી રાખવાનું છે. તમારે બે હાથ લગાવી આપવાનું. ચમચી તમે મૂકી દો. તમારે પકડી રાખવાનું. તમારે હાથ લગાવી આપવાનું. ઓમ વિષ્ણુ વિષ્ણુ શ્રીમદ્ભગવતો મહાપુરુષસ્યાગ્ન્યાઃ બ્રહ્મણાનસ્ય અદ્ય બ્રાહ્મણો દ્વિતીય શ્વેતવારાઃ કલ્પયુગ સર્વન્વંતરે અષ્ટાવિંશતિ કલિયુગે કલિપ્રથમ ચરણે ભૂલોકે સંપૂર્ણિકે આર્યાવર્તાંતરદેશે દરિદ્ર પ્રદેશે કરણાવતી નગર સ્થિત યજમાનસ્ય નામના. તમારું નામ બોલી જવાનું છે. નામની યજમાનસ્ય તમારું નામ બોલી જવાનું. સપત્નિકોહમ યજમાનસ્ય તમારા પિતાશ્રીનું નામ બોલી જવાનું. નામને આત્મદેવ તમારી સરનેમ બોલી જવાનું છે. ઔટન ગધારીડોહમ યજમાનસ્ય તમારા કુળદેવીનું નામ બોલી જવાનું છે. કુલદેવી ઉપાસક યજમાનસ્ય બોલવાનું છે. આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત વેદોક્ત શાસ્ત્રોક્ત કથિત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થ ઐશ્વર્ય અભિવૃદ્ધિ ચીર કાલ ક્ષણ રક્ષણ આર્થ સકલ માન ઈપ્સિત કામના અર્થે રાજદ્વારે વેપારે સર્વત્ર યશો વિજય લાભાદિ અર્થે તથા ચ મમ ગૃહે શ્રીમંત સંસ્કાર અર્થે સત્ય નારાયણ પૂજન અર્ચન અહમ કરીશે. પાણી મૂકી આપવાનું છે. તને મેં મનઃ શિવ સંકલ્પમસ્તુ. ચમચી મૂકી દેવાની છે. ડાબા હાથની અંદર ચોખા રાખવાના છે. ડાબા ઉપર જમણો હાથ ઢાંકી દો. ઓમ અવસરવંદ્રિય ભૂતાય ભૂતાભૂમિ સંસ્થિતાય ભૂતાવિક્લકતારસ્તે નશ્યંતુ શિવાગ્નિયા અપક્રામાંતુ ભૂતાનિ પિશાચા સર્વતો દિશમ સર્વેષામ વિરોધેન પૂજન કર્મ સમારભેત. જમણા હાથમાં ચોખા લઈ લેવાના છે. ઉપરથી ડાબો હાથ હટાઈ લેવાનો છે. દસે દિશે ચામુંડા સંવાહનાથ. 3 વાર તાલી પાડી આપવાની છે. તાલમ પ્રયકૃતવા. તમારે એકલા ડાબા પગની એડી જમીન ઉપર 3 વાર પછાડો. પછાડો. ઘાતમ પ્રયકૃતવા. તમારી વાટકીની અંદર આ આંગળી ડબોળો. 2 આંગળી ડબોળવાની બંને જણાય.
આમ ડબોળો. હા. તમારી આરી વાત. ડબોળો. આંખે કાને લગાવો. આંખે લગાવો. નેત્રયો કર્ણયો દક સ્પર્શ. આ શું છે? પાપના દ્વાર છે. આંખેથી જોવાથી અલગ અને કાનેથી સાંભળવાથી અલગ. એટલે આજે પાપમાંથી મુક્ત થવું પડે. કેમ? ભગવાન નિષ્પાપ છે ને આપણે કેવા છે? પાપી છે. રોજ પાપ કરીએ છે કે નહીં કરતા? ન જાણે કેટલા પાપ થાય આપણે. એવું કહીએ કે હું અહીંયા મહારાજ છું, પાપ ન કરું એવું સંભવ બને નહીં. હરેક મનુષ્ય કુળમાં જેને જન્મ લીધો એ પણ પાપ કરે. અહીંયા પ્રાણીમાં પણ પાપ થતા હોય. બધા જ પાપ કરે. ન ખાવાની વસ્તુ કી જય, કુલદેવી માત હાથ જોડ કી કરે. જય, કૃષ્ણ કનૈયા કી જય. ગજાનનં ભૂતગણાધિસેવિતા કપિતજમ્બો ફલચારુભક્ષણા ઉમાસુતમ કવિનાશિકારકા નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજા. પ્રાર્થના પૂર્વકાર્થે ધ્યાનાર્થે નમસ્કરોમિ ચ. આજની અંદર ફૂલ ચોખા પકડી રાખવાના. સૌપ્રથમ તમારા કુળદેવીને યાદ કરી જાઓ. જયંતે મંગલા કાલે ભદ્રકાલે કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. તમારા કુળદેવી કયા છે? તો ખોડિયારમાંના મંદિર કઈ જગ્યાએ આવ્યું છે? અહીંયા છે, પણ મેન મુખ્ય મંદિર કયું? ભાવનગર. ભાવનગર, રાજપરા. એ માતાજીને પ્રાર્થના કરવાની કે હે જગતજનની આજે શું કરવા જઈ રહ્યા છે? હવન. બીજા નંબરમાં તમારે શું છે કરવાનું? શ્રીમંત સંસ્કાર છે. એટલે ભગવાનને પ્રાર્થના કરવાની, માં ખોડલને પ્રાર્થના કરવાની કે હે જગતજનની આજે તને યાદ કરીએ છે તો સારા આશીર્વાદ આપવા વાળી બને છે. ઓમ વિદ્યોદામ સમપ્રભા મૃગપતે સ્કંદસ્થિતામ ભેષણામ કન્યાભે કરવલ ખેટ વિલસન હસ્તાભિલાસેવિતા હસ્તે ચક્ર ગદા શિખેટ વિશિકા ચાપમ ગુણામ તર્જને વિભરાણામ અનરાત્મિકામ શશિધરા દુર્ગામ ત્રિનેત્રામ ભજે. ધ્યાનાર્થે અક્ષતાનિ પુષ્પાણિ સંપૂજયત. થાળીની અંદર કોઈ ચોખા મૂકી આપવાના છે.